ઓમ નમઃ શિવાય. જય માતાજી મિત્રો, તો સ્વાગત છે મારું એક નવા વિડીયોમાં. તો આજ તો આપણે બનાવવાનું છે તલ અને નાળિયેરની બરફી અને હલવો પણ આપણે કહી શકાય. તો આપણે પહેલાં તો તલ લઈ લઈએ. તલને આપણે સારી રીતે શેકી નાખવાના છે. આવી રીતના આપણે શેકી લઈએ અને આપણે લઈ લઈએ નાળિયેરનો ઉપરનો ભાગ જે કાળો છે આપણે કાઢી નાખેલો છે ને પ્રસાદનું નારિયેલ છે એટલે આપણે ઉપરથી નાખીશું અને આપણે શેકશું નહીં નારિયેલને. અને સારી રીતે આપણે તલ શેકાઈ જાય, ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાના છે સારી રીતે. તો સારી રીતે તલ શેકાઈ જાય એટલે આપણે એક થાળીમાં કાઢી અને ઠરવા મૂકી દઈએ. તો મેં આવી રીતના થાળીમાં કાઢીને ઠરવા મૂકી દીધા અને હવે આપણે મિક્સર લઈ લેવું ને મિક્સરમાં આપણે પીસવાના છે આ તલને. તો આવી રીતના મેં મિક્સરમાં બધાય તલ લઈ અને પીસી નાખ્યા, એક ડીશમાં કાઢી લીધા. ને હવે આપણે જે નાળિયેર પ્રસાદનું લીધેલ છે એ પણ આપણે પીસવાનું છે ને ઉપરથી નાખવાનું છે એટલે આપણે બરફી નહીં પડે. તો આવી રીતના મેં નાળિયેરને પણ પીસી લીધું અને હવે આપણે નાખી દેવાની છે ખાંડનો આપણે ચાસણી મૂકી દઈએ. ચાસણી મૂકીને પછી આ બધું ભૂકો એમાં નાખી દઉં તો સારી રીતે મિક્સ થઈ જાય આવી રીતના. આપણે નીચે ઉતારીને પછી આપણે નારિયેળનો ભૂકો નાખવાનો છે ને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું, આવી રીતના સર્વ કરી લઈશું. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો.